મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. તો બેટા બેટા શું કરો છો તમે? કેરી ખાય એમ તમારે ફરી બેઠો તો ખાવા રહેશે તો મળશે. કામવાળા ફોન આવ્યા બપોરે તેડે ચાલુ કરી મેં તો પમો કાકો મને બીજા હંડર બાથરૂમ કે તૈયાર થઈ ગયા. કશું વાત નથી. જો ગાય સવારમાં મને મેડમ બેસી ગયા છે ફરી મોટવા કેરી ખાવા અને ઇન્સ્ટામ રીલ જોવા. રીલો જોવા બેઠા બેઠા. બીજું પાણી લેતા થોડુંક સવાર એ નજારો કરેલો હે. હા શું કરેલો હે? માતાજીને પજી લાગે. આ બધું વીક છે ને આપણે સીધું તો માનું મંદિર દર્શન કરવા ફર્યા હતા. અને બાજુ બહુ તડકો છે તો થોડી વાર વિહામો ખાઈ પછી ફટાફટાથી નેટ જાય ને સીધા કરે. જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ બાજુ જો આપણે રોધવાનું વધી લીધું. હા ચોકનથી ત્યારે સોડિયાનું છે થોડું તારું. આ ખાલી જોવા દે, આ લે પાછું જોવા દે ખાલી. ચાલ લાયરિંગ કો બકલ પૈસા કરી આલ્યા હતા. તું જઈ લાઈ પૈસા કેટલા? તાર મમ્મી જઈજી ચાકણ ચારા લઈ કારા લઈ. હો હા શું તાર મમ્મી જવાની હતી વાત હાસી તારી. પેલા ગોમ મોરવાળા હું થોડીક ભાળી જ નહીં. તમે કોણ કોણ કરી હોતા હે? ચાર જઈ તાર પપ્પા મેલવા જો હશે ને રાધનપુર ઉથી. હું તમારી ખુશી કરશે મીના દેખાતી નહીં તેમ હતા. ઓહો તે તોડી નાખ્યો. 10 રૂપિયા લિસ્ટે પારું છે ના કોઈ. ઠંડુ વિવેક ભાઈને ઠંડુ પાણી નથી પીવું, ઊનું પાણી પીવું છે. ઠંડુ એટલે ફ્રીજનું કે માટલાનું? લે ને આ સોખા જેવા વીરે હોય પણ અમારે વિવેક ભાઈ કે મારે હે ને વઘારેલા સોખા ખાવા છે તો આપણે જો વઘાર દીધા છે. અને આપણે હવે મગની દાળ નહીં મગનું શાક બનાવવાનું છે. તો મગ બફાઈ ગયા છે. હવે આપણે લસણ ફોડી નાખવાનું અને ટમાટરને એવું સમારી નાખવાનું. પછી આપણે બનાવી દો મગનું શાક. પીન ગાયબ થઈ ગયો પણ શું પાલો લઈને ગાયબ થઈ ગયો. એ પડી જઈશ પાછળ બરાબર. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે આવી જાય છે ઘરે. ઘરે આવીને નાયા નાહીને પછી હવે કુલરમાં પાણી ભરવું છે. તો મેડમ અમારે બનાવે છે. રહોણો સાફ કરે છે. 2-3 દાડા હાજર નહોતો ને એટલે તો ફટાફટી રોટલા બનાવી નાખે, જમવાનું તૈયાર કરી નાખે ને પછી આપણે માતાજીના દીવાબત્તી કરવા છે. તો કુલરમાં પાણી નાખવું છે ને રાત આખી નેકળા નહીં આવી ગરમીની. પછી કે ચાકણો કઈ જ ખબર નથી. 9:30 વાગે હોઈ જ ગયો. બાર લેવા ચા લેવા જાય. એક દાડે 2 દાડે આયા તેથી વાયરો ચડ્યો પાછો. મજા આવે ને એમ. શાક બનાવે છે. ફરફડિયા થાય છે. શાનું શાક છે કોમેન્ટ કરીને બતાવજો. શાનું હશે કહી દો. કે શંકો ચાલો મને નહીં આવતું બીજું. હવે સડી રહેવા આવ્યું છે. કેવા ટાણે